નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણી ચેનલ પર દરેક વિદ્યાર્થી મિત્રોનું હું ભાવભીનું હાર્દિક સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણમાં આજે આપણે લઈને આવેલા છે ક્રિયાપદ એટલે કે ડેફિનેશન. ગયા વિડીયોમાં આગળ આપણે અંગ્રેજી વ્યાકરણના નાઉન પ્રોનાઉન એવું જોઈ ગયા હતા. આજે આપણે હવે જોઈએ ક્રિયાપદો. તો જે પણ આપણા ચેનલ પર નવા આવેલા હોય એમણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી કરીને દરેક વિડીયો તમને જોવાનો અવસર મળે. જો એવું લાગે તમને તો તમારે કોમેન્ટ પણ કરવી કે તમારા વિડીયો ખૂબ જ યુઝફુલ છે કે તમારા વિડીયો બરાબર નથી આવતા, સુધારો કરવાની જરૂર છે. જો તમને જે કંઈ લાગે એ તમારે કોમેન્ટમાં બતાવવાનું. તો આજનો આપણે વિડીયો ચાલુ કરીએ. ક્રિયાપદ એટલે શું? તો જે શબ્દ કોઈ કાર્ય, સ્થિતિ કે માલિકી દર્શાવે તેનું શું કહેવાય? વર્બ એટલે કે ક્રિયાપદ. તો જુઓ, પ્રથમ એક્શન એટલે હી રન્સ ફાસ્ટ, તે ઝડપી દોડે છે. સ્ટેટ એટલે કે આઈ એમ અ ટીચર. સ્ટેટ એટલે શું બતાવે? સ્થિતિ બતાવે. હું શિક્ષક છું, એની શિક્ષકની સ્થિતિ છે. જ્યારે પોઝિશન એટલે કે માલિકી. સી હેઝ એ પેન, તેની પાસે પેન છે. બીજો મુદ્દો છે, જુઓ, ક્રિયાપદના મુખ્ય પ્રકારો, ટાઈપ ઓફ વર્બ. જુઓ, અંગ્રેજી વ્યાકરણમાં ક્રિયાપદોને મુખ્યત્વે આપણે બે વિભાગમાં વહેંચેલા છે. જેમાં પ્રથમ વિભાગ છે, જુઓ, મેન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, જેમાં જે ક્રિયાપદ વાક્યમાં મુખ્ય ક્રિયા દર્શાવે છે તેના પણ આપણે બે પ્રકાર પાડેલા છે. તો અહીં આપણે લીધા છે. આ વિડીયોમાં આપણે સૌપ્રથમ પહેલાં થિયરી લાવેલા છે. થિયરી પૂરી થાય એટલે આપણે એમસીક્યુ પણ જોવાના છે, એટલે વિડીયો આપણે છેલ્લા સુધી જોજો. તો જુઓ, અહીંયા એના પ્રથમ પ્રકાર છે સકર્મક એટલે કે ટ્રાન્સિટિવ વર્બ, જેનો અર્થ પૂર્ણ કરવા કર્મની જરૂર પડે. જેમ કે દાખલા તરીકે જુઓ, સી ઇટ્સ એન એપલ. અહીં એપલ એ શું છે? કર્મ. જુઓ, બીજું છે અકર્મકમાં ઇન્ટ્રાન્સિટિવમાં, જેની કર્મની જરૂર પડતી નથી. જેમ કે દાખલા તરીકે બર્ડ્સ ફ્લાય એટલે કે પક્ષીઓ ઉડે છે, અહીં કર્મ નથી. બીજું છે હેલ્પિંગ વર્બ એટલે કે ઓક્સિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. આપણે ગુજરાતીમાં કેમ છેલ્લા આવે સહાયકારક ક્રિયાપદ, જેમ અહીંયા અંગ્રેજી વ્યાકરણમાં પણ આપણે સહાયકારક ક્રિયાપદ આવે છે, એ આપણે જોઈએ. આ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને કાળ એટલે કે ટેન્સ કે સ્થિતિ સમજાવવામાં મદદ કરે છે. જેમાં પ્રાઇમરી ઓક્સિલરી એમાં શું આવે? બી, એમ, ઇઝ, આર, વોચ, વેર. ડુમાં ડુ, ડોસ, ડીડ, અને હેવમાં હેવ, હેડ, હેસ. અને મોડલ્સમાં કેન, કાઉલ્ડ, મી, માઇટ, સોલ, સાઉલ્ડ, વિલ, વાઉલ્ડ, મસ્ટ, આઉટ, ટુ. એના પછી ત્રીજું છે ક્રિયાપદના 5 રૂપો છે. જેમાં કાળ શીખવા માટે આપણે આ સમજવા ખૂબ જ જરૂરી છે, તો તમારે આ જોઈ લેવા. જેમાં રૂપ કયું છે? V1માં બેઝ ફોર્મ એટલે કે વર્તમાન, V2માં ભૂતકાળ, V3માં ભૂતકૃદંત, V4માં આઈએનજીવાળું રૂપ, અને V5માં ત્રીજો પુરુષ SES ફોર્મ લાગે. બરાબર? જેમાં અહીંયા આપણે ઉદાહરણો આપેલા છે. ઉદાહરણ પ્લે એટલે ગોનું, બીજામાં વેન્ટ થાય, ત્રીજામાં ગોન, ચોથામાં ગોઈંગ અને ગોઈશ. આવી રીતના અહીંયા આપણે પ્લેનું આપેલું છે. પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ અને પ્લેયર્સ. તો આના પરથી જુઓ, ચોથું છે રેગ્યુલર અને ઇનરેગ્યુલર વર્બમાં. રેગ્યુલર વર્બમાં શું આવે? અને અરેગ્યુલર વર્બમાં શું આવે? તો અહીંયા લીધેલું છે આપણે. જેમાં રેગ્યુલર વર્બ જેના V2 અને V3 રૂપમાં માત્ર ઈડી કે ડી લાગે. જેમાં વર્ક એટલે કે વોલ્કેટ થાય એનું. ને ઇનરેગ્યુલરમાં વર્બમાં જેનો રૂપ અલગ રીતે બદલાય છે. જેમાં રાઇટનું રોટ, રાઇટન, કટનું કટ, કટ, કટનું કટ જ થાય. પાંચમું છે મોડલ ઓક્સિલરી એટલે કે મોડલ સહાયકારક ક્રિયાપદો, જેમાં ક્રિયાપદોની કર્તનની ક્ષમતા, પરવાનગી કે ફરજ દર્શાવે છે. જેમાં કેન એટલે કે ક્ષમતા, કેન એટલે કેન ડ્રાઈવ, મી એટલે પરવાનગી, મી આઈ કમ ઇન, મે આઈ કમ ઇન. સાઉલ્ડ એટલે કે સલાહ, એડવાઇસ, યુ સાઉલ્ડ રીડ. મસ્ટ એટલે કે જરૂરિયાત, ફરિયાદ, વી મસ્ટ વિયર હેલ્મેટ.
છઠ્ઠું છે જુઓ ફાઇનાઇટ એન્ડ નોન ફાઇનાઇટ વર્બ, જેમાં ફાઇનાઇટ વર્બમાં જે ક્રિયાપદ કરતા એટલે કે સબ્જેક્ટ કે કાળ ટેન્સ મુજબ બદલાય છે તે. પ્રથમ છે જુઓ પ્લે, પ્લેનું શું થાય પ્લેસ. નોન ફાઇનાઇટ વર્બમાં જે ક્રિયાપદ કરતા કે કાળ મુજબ બદલાતા નથી. એના 3 પ્રકાર છે, ઇન્ફિનેટિવ, ગેરુન્ડ અને પાર્ટિસિપલ. એમાં 2 + V1 ઇઝ આઈ વોન્ટ ટુ રીડ. પછી વર્બ પ્લસ આઈએનજી નામ તરીકે વપરાય, જેમાં સ્મોકિંગ ઇઝ બેડ. ને પાર્ટિસિપલમાં વિશેષણ તરીકે વપરાતા રૂપો. ટૂંકમાં આપણે યાદ રાખીએ તો V1 હંમેશા વર્તમાન કાળમાં વપરાય, V2 હંમેશા સાદા ભૂતકાળમાં અને V3 પૂર્ણ કાળમાં પેસિવ વોઇસમાં વપરાય. જુઓ થિયરી અહીંયા આપણે પૂરી થાય છે. થિયરીમાં જો તમને સમજ ના પડી હોય તો ફરી આપણે થિયરી તમે રિવાઇઝ કરીને વિડીયો જોઈ લેજો. હવે આના પરથી આપણે થોડા MCQ લાવેલા છે, તો આપણે હવે MCQ ચાલુ કરીએ. જેમાં પ્રથમ પ્રશ્ન છે સી ખાલી જગ્યા ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. તો આપણો ઓપ્શન એ છે ગો, બી ગોઈશ, સી ગોઈંગ કે ડી ગોન. તો અહીં આપણો સાચો જવાબ આવશે બી ગોઈશ. જો સમજૂતી અહીં એવરી મોર્નિંગ એ રોજિંદી ક્રિયા દર્શાવે છે, તેથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વપરાય. જ્યારે કરતા સી છે એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. પ્રશ્ન નંબર 2, ધે ખાલી જગ્યા ફૂટબોલ વેન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. પ્લે, આર પ્લેઇંગ, વેર પ્લેઇંગ, ડી પ્લેડ. સાચો જવાબ અહીંયા પણ આવશે ઓપ્શન નંબર સી વેર પ્લેઇંગ. જુઓ સમજૂતી, જ્યારે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા ચાલુ હોય એટલે કે ફૂટબોલ રમવાની જ ક્રિયા ચાલુ હોય અને બીજી ક્રિયા બને કે વરસાદ શરૂ થવો, ત્યારે ચાલુ ક્રિયા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વપરાય છે, જેમાં ધે બહુવચન હોવાથી વેર પ્લેઇંગ જવાબ આપણો આવશે. પ્રશ્ન નંબર 3, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. ઓપ્શન એ રાઇઝ, ઓપ્શન બી રોઝ, ઓપ્શન સી રાઇઝિંગ, ઓપ્શન સી રાઇસેસ. તો અહીંયા આપણો સાચો જવાબ ડી રાઇસેસ. જુઓ સમજૂતી, સનાતન સત્યમાં યુનિવર્સલ ટ્રુથ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. સૂર્ય એક વચન હોવાથી રાઇઝેસ વપરાય છે. પ્રશ્ન નંબર 4, આઈ હેવ ઓલરેડી ખાલી જગ્યા માય બ્રેકફાસ્ટ. ટેક, એમાં ટેક, બીમાં ટૂક, સીમાં ટેકન કે ડીમાં ટેકિંગ. આપણો જવાબ આવશે અહીંયા ટેકન. કેમ આવશે એ જુઓ સમજૂતી આપેલી છે. વાક્યમાં હેવ આપેલું છે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, જે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. હેવ હેઝ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વીથી વપરાય, માટે ટેક, ટૂકની જગ્યાએ ટેકન આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 5, લુક ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. ફ્લાય, આર ફ્લાઇંગ, ફાઇલ્સ, ફ્લુ. આગળ પણ આપણે આ પ્રશ્નો જોઈ ગયેલા, તમને ખ્યાલ હોય તો. અહીંયા આપણે ફ્લાઇંગ આઈએનજી એમઇઝાર સાથે આઈએનજીવાળું રૂપ આવે. સાચો જવાબ જુઓ આર ફ્લાઇંગ. સમજૂતી જુઓ, લુક એટલે કે જોવું જેવા શબ્દો સૂચવે છે કે ક્રિયા અત્યારે નજર સામે ચાલુ છે, આથી અહીં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વપરાય, માટે બર્ડ્સ બહુવચન હોવાથી આર ફ્લાઇંગ આવશે. પ્રશ્ન નંબર 6, ઇફ આઈ ખાલી જગ્યા અ બર્ડ આઈ વાઉલ્ડ ફ્લાય ઇન ધ સ્કાય. એમ વોઝ વેર બીન. સાચો જવાબ આપણે અહીંયા આવશે વેર. કેમ આવે? જ્યારે કોઈ અશક્ય કે કાલ્પનિક પરિસ્થિતિ એટલે કે ઇમેજનરી સિચ્યુએશનની વાત હોય ત્યારે આઈની સાથે વોઝને બદલે વેર વપરાય છે, માટે આ એક કન્ડિશનલ સેન્ટેન્સ છે. પ્રશ્ન નંબર 7, હી ખાલી જગ્યા ઇઝ હોમવર્ક યેટ. હેઝ નોટ ફિનિશ્ડ, હેઝ નોટ ફિનિશ્ડ, ડીડ નોટ ફિનિશ્ડ, હેવ નોટ ફિનિશ્ડ. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી હેઝ નોટ ફિનિશ્ડ. સમજૂતી જુઓ, વાક્યમાં યેટ શબ્દ વપરાયો છે જે પ્રેઝન્ટ એટલે કે પરફેક્ટ ટેન્સ છે, માટે પૂર્ણ વર્તમાન કાળ. નકારાત્મક વાક્ય સૂચવે છે, હી સાથે હેઝ આવે અને ક્રિયાપદનું વી રૂપ ફિનિશ્ડ મુકાય. પ્રશ્ન નંબર 8, વોટર ખાલી જગ્યા એટ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ બોઇલ. એમાં બોઇલ, બીમાં ઇઝ બોઇલિંગ, સીમાં બોઇલ્સ, ડીમાં બોઇલ્ડ. સાચો જવાબ આવશે અહીંયા સી બોઇલ. સમજૂતી જુઓ, આ એક વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક એટલે કે સાયન્ટિફિક ફેક્ટ છે, જેમાં વિજ્ઞાનના નિયમો હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે, માટે વોટર એક વચન ગણત હોવાથી બોઇલ્સ આવશે. પ્રશ્ન નંબર 9,
લાસ્ટ યર વી ખાલી જગ્યા ટુ શિમલા ફોર વેકેશન. ગો, ગોઈસ, ગોન કે વેન્ટ. આપણો જવાબ આવશે અહીંયા વેન્ટ. સમજૂતી જુઓ કેમ વેન્ટ આવે તે. લાસ્ટ યર ભૂતકાળનો સમય દર્શાવે છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું વી2 રૂપ એટલે કે પાસ્ટ સિમ્પલ વપરાય છે. માટે ગોનું ભૂતકાળનું રૂપ આપણે શું આવે? વેન્ટ. આગળ ઉપરના કોષ્ટકમાં આપણે જોઈ ગયા ગોનું શું થાય? વેન્ટ થાય. પ્રશ્ન નંબર 10. પ્લીઝ સ્ટોપ ખાલી જગ્યા સો મચ નોઇસ. ઓપ્શન એ મેક, ઓપ્શન બી મેકિંગ, ઓપ્શન સી મેડ, ઓપ્શન ડી મેક્સ. આપણો અહીંયા જવાબ આવશે મેકિંગ. કેમ આવશે તે જુઓ. અંગ્રેજીમાં અમુક ક્રિયાપદો જેવા કે સ્ટોપ, સ્ટાર્ટ, એન્જોય, કીપ પછી જો બીજું ક્રિયાપદ આવે તો તે સામાન્ય રીતે આઈએનજી એટલે કે ગેરયુડ સ્વરૂપમાં હોય છે. તો અહીં આપણા 10 પ્રશ્નો અંગ્રેજી ગ્રામરના પણ પૂરા થાય છે. દરેક વિડીયોમાં હું કહેતું નથી પણ તમને આ વખતે ખાસ કહી દઉં કે આપણા વિડીયોને જો પસંદ પડ્યો હોય તો લાઈક કરી જજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો. આ મારી તમને નમ્ર વિનંતી છે. બરાબર ને? અહીંયા સુધી સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ 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 અને ખૂબ ખૂબ જ આભાર. તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. પેલું સાવધાનમાં કહીને સતર્ક રહે, સાવધાન રહે. તો વિડીયો જોતા રહેજો. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં.